નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડના જે ગયા વર્ષના જૂના પેપર હોય છે તેમાંથી આવનારી બોર્ડની પરીક્ષામાં પૂછાશે અને પૂછાશે તો કેટલા માર્ક્સનું પૂછાશે અને આ જે ગયા વર્ષના બોર્ડના પેપર છે તે તમારે કઈથી ડાઉનલોડ કરવા તે તમને ડાઉનલોડ કરીને આ વિડીયોમાં બતાવવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા હોય અને ગુજરાત બોર્ડની આવનારી તમામ નવી માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીશું કે જે બોર્ડના જૂના ગયા વર્ષના પેપર હોય છે તેમાંથી પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો, હા, બોર્ડના જે ગયા વર્ષના જે જૂના પેપર હોય છે તેમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, પરંતુ તેમાંથી 40થી 50% માર્ક્સનું જ પૂછાતું હોય છે। તો એનો મતલબ એવો છે કે દરેક વિદ્યાર્થીએ બોર્ડના જેટલા બી જૂના વર્ષના પેપર હોય 2020, 21, 22ના એ તમામ પેપરોના પ્રશ્નો કમ્પ્લીટ મોડે કરી દેવા જોઈએ અને સોલ્વ કરી દેવા જોઈએ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે ગયા વર્ષના જે જૂના પેપર છે તેમાંથી 40થી 50% માર્ક્સનું જ પૂછાતું હોય છે। એ માત્ર આ પેપર પર એ જ વિદ્યાર્થીઓ બેસી રહે જેમને ખાલી પાસ થવું છે અને થોડા ઘણા ટકા લાવવા છે, પરંતુ જે વિદ્યાર્થીઓને સારા એવા ટકા લાવવા હોય, સારા એવા માર્ક્સ લાવવા હોય તો તેમને જે જૂના બોર્ડના પેપરો છે એ કરવાની સાથે તેમને બીજા IMP પ્રશ્નો અને બીજા બધા જે નવા પેપર સેટ આવે છે તે પણ તેમને સોલ્વ કરવા જોઈએ। તો હવે જે ગયા વર્ષના જે બોર્ડના પેપર છે એ તમે ડાઉનલોડ કેવી રીતે કરશો તેના માટે તમે તમારા ફોનની અંદર અથવા તો લેપટોપની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરવાનું હશે અને ગૂગલ ક્રોમની અંદર તમારે સર્ચમાં જઈને GSEB લખીને સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે આ ટાઈપની પહેલી જે વેબસાઇટ દેખાય ગુજરાત બોર્ડની તેના પર ક્લિક કરશો એટલે ગુજરાત બોર્ડની વેબસાઇટ ખુલી જશે। જેમાં જે પહેલું બોર્ડ વેબસાઇટ લખ્યું છે તેના પર ક્લિક કરશો એટલે GSEBservice.com કરીને એક વેબસાઇટ ખુલશે જે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે। એમાં તમને સાઈડમાં 3 ડોટ દેખાય છે તેના પર તમે ક્લિક કરશો એટલે હોમ, અબાઉટ, સ્કૂલ, સ્ટુડન્ટ, ટીચર આ બધા એવા તમને પોઈન્ટ દેખાશે જેમાં તમારે સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું રહેશે। સ્ટુડન્ટની અંદર પણ તમને અલગ અલગ તમને ઓપ્શન દેખાશે જેમાં સૌથી છેલ્લો જે ઓપ્શન છે ક્વેશ્ચન પેપર તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમારે જે બોર્ડના જે જૂના વર્ષના પેપર છે એ તમારી સામે બધા આવી જશે અને આ બધા પેપર 2018થી લઈને 2023 સુધીના બધા જ પેપરો તમારે બધા વિષયના મૂકેલા છે, જેમાં તમારે પ્રશ્ન બેંક પણ મૂકેલી છે એકમ કસોટીની। એવી રીતે તમે જો ધોરણ 12 સાયન્સના પેપર ડાઉનલોડ કરવા માગતા હોય તો પણ તમારે માર્ચ 2019થી લઈને 2023 સુધીના પેપર મૂકેલા છે અને JEE અને એકમ કસોટીના પેપર પણ તમારે મૂકેલા છે। એના સિવાય તમારે 12 કોમર્સ અથવા તો આર્ટ્સના પણ પેપર જો ડાઉનલોડ કરવા હોય તો તે તમારે સિલેક્ટ કરી લેશો। એ પણ તમારે 2019થી લઈને 2022-23 સુધીના બધા જ પેપરો મૂકેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ જે વર્ષનું પેપર છે તે તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેના પર તમે ક્લિક કરશો એટલે પેપર ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આજની માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી બતાવજો। માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને આવી જ રીતે ગુજરાત બોર્ડની તમામ નવી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।